દાહોદના જાલોદના કાઉન્સિલરની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। એમએલએ ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્રનું હત્યા કેસમાં નામ ખુલ્યું છે। એમએલએ ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્રનું હત્યા કેસમાં નામ ખુલ્યું છે। हरियाणा जिल्लाना मेवात विस्तारना नूह जिल्लामां छुपायेलो छे एटले अमे लोको त्यां पहोंच्या हता। हरियाणा पोलीसनी मददथी आ आरोपीने अमे डिटेन कर्यो हतो। आ आरोपीने जालोद पोलीसने दाहोद पोलीसने सोंपवानी कार्यवाही चालू छे। आ आरोपीए अमित बाबूभाई कटाराना कहेवाथी अजय कलाल साथे मळीने इरफान पाडाने सोपारी आपवामां અને ઇરફાન પાડાને મરનાર હિરેનભાઈ પટેલનું ઘર બતાવવા સુધીની ભૂમિકા ભજવી હતી। આ આરોપી અમિત કટારાના કહેવાથી અજય કલાલ સાથે રહીને આરોપી હત્યાના કાવતરામાં બરાબર સામેલ હતો। હાલ આ આરોપીને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલુ છે। આગળની તપાસ દાહોદ પોલીસ તરફથી કરવામાં આવશે। જય હિન્દ। સાહેબ, અમિત કટારા કોણ છે, તેનું બેકગ્રાઉન્ડ શું છે, કયા કારણોસર હત્યા કરવામાં આવી? બાકીના સવાલ આપણે એના પર કહી દઈએ। એ બાકીની વાત આપણે કરી લઈએ, બરાબર છે। પેલા હિન્દીમાં આપી દઈએ આપણે આની સામે જ। दाहोद जिले के गुजरात के दाहोद जिले के जालोद शहर में करीबन 3 महीने से पहले कॉरपोरेटर हिरेन पटेल की हत्या हुई थी, जिसके मामले में राज्य के गृह मंत्री प्रदीप सिंह जाडेजा साहब ने एटीएस के ऊपरी अधिकारी एडीजी सर और डीआईजी सर को वहाँ पे पर्सनली बुला के दाहोद पुलिस के साथ में इंस्ट्रक्शन दिया था कि ये आरोपी जो इसके तकसीरवार है उसको जल्दी से ढूंढा जाए, जिसके आधार के ऊपर पूरे कंट्री में अलग अलग टीमें ये बंदों को ढूंढ रही थी। जिस एक टीम का रहनुमाई मैं खुद कर रहा था, जिसमें मेरे साथ में मेरा एक इंस्पेक्टर विजय मल्होत्रा था। तो हमको पुख्ता इन्फॉर्मेशन मिली थी कि हरियाणा राज्य के नूह जिले के अंदर ये आरोपी छिपा हुआ है। तो हमने हरियाणा पुलिस की मदद लेते हुए ये आरोपी को दबोच लिया था। ये आरोपी ने अमित बाबूभाई कटारा के कहने से अजय कलाल नाम के आरोपी के साथ में मिलकर के इरफान पाड़ा, जिसने ये घटना का अंजाम दिया है, ये हत्या का अंजाम दिया है, उसको सोपारी देने की, उसके साथ में मन्नार का घर दिखाने की भूमिका निभाई है। और इसको पकड़ने के लिए अभी दाहोद की पुलिस आ रही है और आगे की जो छानबीन है, पूरी इन्वेस्टिगेशन है, दाहोद पुलिस के द्वारा चलाने जाने वाली है। जय हिंद। तो मोटा समाचार है। एमएलए भावेश कटाराना भाई और पूर्व सांसद बाबू कटाराना पुत्रનું हत्या केसમાં નામ ખુલ્યું છે। ગુજરાત એટીએસે હરિયાણામાંથી ઇમરાન ગુડાલાની ધરપકડ કરતા મોટો ખુલાસો થયો। હત્યાના કેસમાં અન્ય રાજકીય આગેવાનોની સંડોવણીની પણ ચર્ચા ચાલી રહી છે। સ્થાનિક પોલીસની મદદથી ઇમરાન ગુડાલાની ધરપકડ કરવામાં આવી। અમિત કટારા અને ભાવેશ કટારાએ હત્યાનું ષડયંત્ર રચ્યું। 3 મહિના પહેલા વાહનની ટક્કર મારીને કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી। કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઇશારે આ હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે। આરોપી ઇમરાન અને અમિત કટારાએ સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હતું। અત્યારે એટીએસે આ અંગેની જાણકારી આપી, પરંતુ સૌથી મોટો ખુલાસો અને ધડાકો એ છે કે એમએલએ ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્રનું હત્યા કેસમાં નામ ખુલ્યું છે। દાહોદના જાલોદના કાઉન્સિલર હિરેન પટેલની હત્યા થઈ હતી અને તે મામલે તપાસ કરવામાં આવી। એટીએસની સફળતા હાથ લાગી અને મોટો ખુલાસો થયો કે એમએલએ ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્રનું આ હત્યા કેસમાં નામ ખુલ્યું છે। ગુજરાત એટીએસે હરિયાણાથી ઇમરાન ગુડાલાની ધરપકડ કરતા આ ખુલાસો થયો છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।